અને હવે વાત કરીએ એક એવા કપાતરની જેણે જીવતે જીવાત માતા પિતાની જિંદગી નરકાગાર જેવી બનાવી। સામાન્ય રીતે પરિવાર માટે દીકરો ઘરનો આધાર સ્તંભ ગણાતો હોય છે, માતા પિતાના વૃદ્ધાવસ્થાનો સહારો અને પરિવારનું ગૌરવ ગણાતો હોય છે। પણ જ્યારે દીકરો જ પરિવાર માટે ત્રાસનું કારણ બની જાય ત્યારે પરિસ્થિતિ કેટલી ભયાનક બની શકે તેનો જીવતો દાખલો વલસાડમાં સામે આવ્યો છે। વલસાડ જિલ્લાના અબ્રામા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ નાઈક પોતાના પરિવાર સાથે આજે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે કલેક્ટર સમક્ષ સામૂહિક ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। તેમની આ માંગ સાંભળીને કલેક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા। પીડિત પરિવારના મોભીનો આક્ષેપ છે કે તેમનો નાનો દીકરો વર્ષોથી નશાની લતનો શિકાર બન્યો છે। તે નશામાં ઘરે આવી પરિવાર સાથે મારપીટ, ગાળાગાળી અને તોડફોડ કરે છે। એટલું જ નહીં, જન્મથી દિવ્યાંગ અને વર્ષોથી પથારીવશ બહેન સામે પણ અશોભનીય વર્તન કરતો હોવાનો પરિવારનો આક્ષેપ છે। 20 વર્ષથી અમે ભોગતા છીએ। ગાળમ ગાળ કરે, તોડફોડ કરવાની વાત કરે, મારવાની વાત કરે। એના લીધે પોલીસમાં ગયા હતા। પોલીસ કેસ કરેલી પછી એમને ગેરનો મેટર આમ કહીને જજ સાહેબે એને છોડી દીધો। શું માંગ છે આપને? આપ કલેક્ટરને મળવા આવ્યા છો, આપ શું માંગો છો તંત્ર પાસે? અમે તંત્ર પાસે આવે કે અમને ઈચ્છા મૃત્યુ મળવું જોઈએ ચારે જણે। હું, મારી મિસેસ, મારી દીકરી અને મારા દીકરો મોટો। તો પરિવારના મોભી સુરેશભાઈ નાઈક મંદિરમાં પૂજારી તરીકે સેવા આપે છે અને કર્મકાંડ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। પરિવારમાં કોઈ આર્થિક સંકટ નથી, પરંતુ વર્ષોથી ચાલી રહેલા માનસિક ત્રાસે આખા પરિવારને તોડી નાખ્યો છે। પરિવારે અનેક વખત નાના દીકરાને સમજાવ્યો, પરંતુ તે માન્યો નહીં। આખરે પોલીસ સમક્ષ રજૂઆત કરી મામલો કોર્ટ સુધી પહોંચ્યો, છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નહીં અને હજુ પણ નાના દીકરાનો ત્રાસ યથાવત છે। જો કે પીડિત પરિવારે આ મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા વહીવટીતંત્રએ તમામ મદદની ખાતરી આપી છે। એક્ટ હોય છે એમાં શું કાયદાકીય જોગવાઈ થઈ શકે છે, એના માટે હું આજે મારો જો પ્રાંત વલસાડ છે એમ પ્રાંતને હું એમને ઘર મોકલીશ અને એમના દીકરાને સમજાવવાનો પ્રયત્ન કરીશ। અને છતાં પણ જો ન માને તો જૂનો CRPC જો હતો એમાં કલમ 106 થી માંડીને 110 સુધી જો પાબંદ કરવાની જોગવાઈઓ હતી તો એનો પાબંદ કરવામાં આવશે અને છતાં પણ ન માને તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે। નવાઈની વાત તો એ છે કે જે દીકરાને પેટે પાટા બાંધીને માતા પિતાએ મોટો કર્યો, એ જ દીકરાએ પરિવારને દુઃખ લેવામાં કશું જ બાકી ન રાખ્યું। ત્યારે પીડિત પરિવારને પોલીસનું યોગ્ય રક્ષણ મળે અને સામાજિક હૂંફ મળે તે ખાસ જરૂરી છે।